નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના બધા વિડીયોની અંદર આપણે 13મું ચેપ્ટર જોયું અને એ 13મા ચેપ્ટરના બધા જે વિડીયો પત્યા છે એના પછી ટેસ્ટ પણ આઈ હોપ કે તમે સારી રીતે આપ્યો હશે. ઓનેસ્ટલી આપજો બેટા, રાઈટ? કેમ કે આ ઓપ્શન સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તમને રેગ્યુલરલી ચેપ્ટર પૂરું થાય ત્યારે ટેસ્ટ મોકલવામાં આવશે હોમવર્ક પાર્ટની અંદર, જે આપણી એપ્લિકેશન છે એમાં, રાઈટ? તો હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 15. આ કયું ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 15, જેનું નામ શું છે? જૈવ વિવિધતા અને સંરક્ષણ. જૈવ વિવિધતા અને સંરક્ષણ. તો આપણે પહેલું તો આ જે ચેપ્ટર છે એની માહિતી મેળવી લઈએ કે તમે 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરની અંદર જૈવ વિવિધતા શબ્દ સાંભળ્યો હશે. જૈવ વિવિધતા એટલે શું? તો કે પૃથ્વી પર વસતા બધા જ સજીવો પોતાના રચના, આકાર, કદ ને અનુસરીને વિવિધતા ધરાવતા હોય છે. તો એમને શું કહેવામાં આવે છે? સજીવોમાં જૈવ વિવિધતા. એ પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, કીટકો હોય, કોઈ પણ હોય. અને એનું સંરક્ષણ પણ કરવું જરૂરી છે. એ એમના માટે અને આપણા માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે. તો ચાલો આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. તમને બધાને ખબર છે કે આપણી પૃથ્વી પર જુદા જુદી વિવિધતા ધરાવતી સજીવ સૃષ્ટિ જોવા મળે છે. જોઈએ આપણે આપણી પૃથ્વી પરની જે વિવિધતા આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરી નાખે તેવી છે. પૃથ્વી પર 20,000 જેટલી કીડીઓની જાતિ, 3 લાખ ભૃંગ કીટકો, જેમના દ્વારા એ કીડીઓ અને ભૃંગ કીટકો દ્વારા શું થાય છે? પરાગનયન, જે ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે. 28,000 જેટલી માછલીઓની જાતિ તેમજ લગભગ 20,000થી વધુ ઓર્કિડની જાતિઓ જોવા મળે છે. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ અનેકાનેક પ્રશ્નો દ્વારા આ વિવિધતાના મહત્વને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેવા કે વિભિન્ન જાતિઓ શા માટે? વિવિધતા પૃથ્વીના ઇતિહાસ સાથે જ નિર્માણ પામી. જીવાવરણ માટે તે કેવી રીતે મહત્વપૂર્ણ છે? આ વિવિધતા ઓછી હોત તો કાર્યકી પર શું અસર હોત? વગેરે. આ બધા પ્રશ્નો જુદી જુદી વિવિધતા સમજાવવા માટે જરૂરી છે. તો સૌથી મહત્વની વાત, આ વિવિધતાઓનો ઉપયોગ માનવી કેવી રીતે કઈ રીતે લાભ મેળવી શકે છે? તો એ બધી બાબતો અહીંયા તમને સમજાવેલી છે, બરાબર? હવે આપણે જોઈએ કે જૈવ વિવિધતા અને જૈવ વિવિધતાના પ્રકારો. શાંતિથી વ્યવસ્થિત સમજો, ખૂબ જ જરૂરી છે. આ ચેપ્ટરમાંથી તમને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે. જીવાવરણમાં સંગઠનના દરેક સ્તરે કોષીય અણુના આયોજનથી જૈવ વિસ્તારો સુધી ખૂબ જ વિષમ વિવિધતા જોવા મળે છે. કોઈ પણ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓની વિવિધતાને તે વિસ્તારની જૈવ વિવિધતા કહે છે, રાઈટ? જૈવ વિવિધતા તમને સમજ પડી? કે કોઈ પણ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જે વિવિધતા જોવા મળે છે, જેમને કે ભાઈ જૈવ વિવિધતા. એડવર્ડ વિલ્સન દ્વારા સૌપ્રથમ, આ યાદ રાખવાનું છે, એડવર્ડ વિલ્સન દ્વારા આ સૌપ્રથમ જૈવ વિવિધતા શબ્દ પ્રયોજન કરવામાં આવ્યું હતું. દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા માટે પ્રચલિત કરાયો છે, જે 3 પ્રકારો ધરાવે છે જુદા જુદા. પહેલું જનીનિક વિવિધતા, ત્યાર પછી જાતિ વિવિધતા અને ત્યાર પછી પરિસ્થિતિકીય વિવિધતા. તો પહેલું આપણે જોઈશું જનીનિક વિવિધતા. જનીનિક વિવિધતા એ જનીનમાં જે વિવિધતા જોવા મળે છે, જનીનિક સ્તરે જે વિવિધતા જોવા મળે છે એમને કહેવામાં આવે છે જનીનિક વિવિધતા. એક જ જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ ઊંચી વિવિધતા દર્શાવી શકે છે.
કે કોઈ પણ વિસ્તારની અંદર આપણે વાત કરીએ તો એ વિસ્તારમાં જુદા જુદી જાતિ ધરાવતા સજીવો હોય છે, જેમનામાં જનીન સ્તરે પણ વિવિધતા જોવા મળી શકે છે. અહીંયા તમને ઉદાહરણ આપેલા છે કે હિમાલયના વિસ્તારોમાં જોવા મળતી સર્પગંધા જે ઔષધીય વનસ્પતિ છે તેના દ્વારા દર્શાવાતી જે જનીનિક વિવિધતા છે એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ રિસર્પિનની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે. તો તમને જનીનિક વિવિધતાનું આ ખૂબ જ અગત્યનું ઉદાહરણ સમજાયું છે કે હિમાલયના વિસ્તારોમાં જે સર્પગંધા નામની જે ઔષધીય વનસ્પતિ છે એ જનીનિક વિવિધતા દર્શાવે છે, કેમ કે એમનામાં સક્રિય રસાયણ રિસર્પિન છે જેની ક્ષમતા અને સાંદ્રતા વધારે પડતી છે. ત્યાર પછી બીજું તમને દર્શાવેલું છે ભારતમાં ચોખાની 50,000થી વધુ જાતિઓ અને કેરીની 1,000થી વધુ જાતિઓ અસ્તિત્વમાં છે. તો તમે ઇમેજિન કરો કે આપણે તો ચોખાની બહુ 2-3 જાતિ ઓળખતા હોઈશું, પણ એ કેટલી છે ભારતમાં? 50,000. તો એને કહેવાય જાતિ જનીનિક સ્તરે વિવિધતા. અને કેરીની પણ કેટલી જાતિ છે? 1,000થી વધુ. બહુ આપણને 4થી 5 જુદી જુદી જાતિની કેરી વિશે સમજ હશે, પણ અહીંયા તો તમને 1,000 જેટલી જાતિઓનો ઉલ્લેખ કર્યો છે. રાઈટ. ત્યાર પછી આપણે જોઈશું જાતિ વિવિધતા. જાતિ વિવિધતાની આપણે વાત કરીએ તો જાતિઓમાં જે વિવિધતા જોવા મળે છે, જાતિ સ્તરે જે વિવિધતા જોવા મળે છે એમને કહેવાય જાતિ વિવિધતા. જાતિ સ્તરે વિવિધતા જોવા મળે, ઉદાહરણ આપણને આપેલું છે ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં પશ્ચિમીય ઘાટ પર વધુ જોવા મળે છે. રાઈટ. ત્યાર પછી આપેલું છે પરિસ્થિતિકીય વિવિધતા. પરિસ્થિતિકીય વિવિધતાની અંદર નિવસન તંત્ર સ્તરે વિવિધતા જોવા મળે છે. નિવસન તંત્રના સ્તરે જે વિવિધતા જોવા મળે એમને કહેવામાં આવે છે પરિસ્થિતિકીય વિવિધતા. ભારત પાસે નિવસન તંત્રીય વિવિધતામાં રણ પ્રદેશો, વર્ષાવનો, દરિયા કિનારાના ક્ષારયુક્ત પ્રદેશો, પરવાળા ટાપુઓ, કળણભૂમિ, વેલાદનમુખી પ્રદેશ, પહાડોના ઘાસના મેદાનો વગેરે જે વિવિધતા ધરાવતા વિસ્તારો છે. અને આ પરિસ્થિતિકીય વિવિધતા નોર્વે જેવા સ્કેવેડિયન દેશ કરતાં અનેક ગણી વધારે છે. તો પરિસ્થિતિકીય વિવિધતાની વાત કરીએ તો જે આપણી કુદરતી સંપત્તિ છે એમાં ખૂબ જ સારી રીતે વિવિધતા તમને અહીંયા સમજાવેલી છે કે ધારો કે આપણે વાત કરીએ રણ પ્રદેશની, તો રણ પ્રદેશો તમે જોયા હશે. ત્યાર પછી વર્ષાવનો કે જ્યાં સતત વરસાદ પડતો હોય, દરિયા કિનારાના ક્ષારયુક્ત પ્રદેશો જેને કહેવાય મેંગ્રોવ્સ. રાઈટ. ત્યાર પછી પરવાળા ટાપુઓ એ મેંગ્રોવ્સ જે દરિયા કિનારાના કાદવ કીચડવાળા પ્રદેશોમાં થતી વનસ્પતિ છે, પરવાળા ટાપુઓ. ત્યાર પછી કળણભૂમિ એટલે કે કાદવવાળી જે ભૂમિ છે એની ઉપર જે વનસ્પતિ થાય છે તે. વેલાદનમુખી પ્રદેશ એટલે શું? તો કે આ સમજવું ખૂબ જ જરૂરી છે. વેલાદનમુખી પ્રદેશ એટલે શું? તો કે એવો પ્રદેશ કે જ્યાં નદી દરિયાને મળે છે. તો એને કહેવામાં આવે છે વેલાદનમુખી પ્રદેશ. તો એ પ્રદેશ પહાડો પરના ઘાસના મેદાનો એવી બધી રીતે પરિસ્થિતિકીય વિવિધતા આપણને જોવા મળે છે. બરાબર. હવે તમને અહીંયા સમજાવેલું છે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય મુદ્દો કેમ ગણાય છે?
તો કે આ જૈવ વિવિધતા એકત્ર કરવા ઉદ્વિકાસના લાખો વર્ષો થઈ ગયા છે, પણ અનેક કારણોસર આ જૈવ વિવિધતાનો નાશ થઈ રહ્યો છે. આપણી વસ્તી વધી જાય છે, વસ્તી ધીમે ધીમે પોતાની સુખ સંપત્તિ માટે એ જૈવ વિવિધતાનો નાશ કરી રહી છે અને વર્તમાન જાતિઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જો આ ઘટાડો આ જ ઝડપે ચાલુ રહેશે તો આવનારા 200 વર્ષથી પણ ઓછા સમયમાં આપણે તેનો ઘણો ભાગ ગુમાવી ચૂક્યા હશું. એટલા માટે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ મહત્ત્વના પર્યાવરણીય મુદ્દાઓ છે. બરાબર. તો આ થઈ ગયું નવા ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન. આ ચેપ્ટરની અંદર હજુ તો તમે જૈવ વિવિધતાના પ્રકારો ભણ્યા છે. હજી તો તમારે ભારતમાં, ત્યાર પછી ઇન્ટરનેશનલ સ્તરે ગુજરાતમાં જે જૈવ વિવિધતા છે, જુદી જુદી જાતિઓ છે, એના વિશે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી જૈવ વિવિધતાનું મહત્ત્વ સમજવાનું છે. ત્યાર પછી જૈવ વિવિધતા જે નુકસાન પામે છે એ નુકસાન કેમ પામે છે, એ નુકસાન થવાના કારણો ભણવાના છે તમારે. અને જૈવ વિવિધતાને આપણે સંરક્ષિત કરી શકીએ, એટલે કે એનું સંવર્ધન કરી શકીએ, તો એના માટેના જુદા જુદા ઉપાયો છે. એ ઉપાયો કેવી રીતે કરવા જોઈએ, કયા કયા ઉપાયો છે, એમાં સ્વસ્થાન સંરક્ષણ, નવસ્થાન સંરક્ષણ, એ બધી વસ્તુઓ તમને આપેલી છે. તો આ ચેપ્ટર ખૂબ જ નાનું છે અને એકદમ મસ્ત સરસ મજાનું ચેપ્ટર છે. સરળતાથી તમને યાદ રહી જાય એવું છે. સાથે સાથે એમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. તો એ 3 માર્ક્સનો પ્રશ્ન સારી રીતે આવડે એટલા માટે આ ચેપ્ટરને વ્યવસ્થિત શાંતિથી તમે ભણજો. બરાબર. અને આ ચેપ્ટર પણ પૂરું થશે ત્યારે તમને ટેસ્ટ મોકલવામાં આવશે. તો હવે પછીના કોઈ પણ ચેપ્ટરમાં અને કોઈ પણ સબ્જેક્ટમાં ચેપ્ટર જેવું પૂરું થાય એવું જ તમારે ટેસ્ટ આપવાની તૈયારી રાખવાની, કેમ કે ટેસ્ટ કન્ફર્મ હશે. જેવું ચેપ્ટર પૂરું થશે, છેલ્લો વિડીયો હશે, એના પછીના દિવસે એનું અસાઇનમેન્ટ, એની જે ટેસ્ટ છે એ ટેસ્ટ તમારા હોમવર્ક પાર્ટની અંદર એપ્લિકેશનમાં આવી જશે. તો બધાએ ઓનેસ્ટલી ટેસ્ટ આપો અને સારી રીતે આપો. ન આવતા પ્રશ્નો, ન આવડે જે પ્રશ્નોના જવાબ, એને કોપી નહીં કરવાના, એને તૈયાર કરવાના ટેસ્ટ આપ્યા પછી. બરાબર. તો એવી રીતે તમારે મહેનત સારી રીતે કરવી પડશે, તો જ તમારે સારા ટકા મેળવી શકશો ઘરે બેઠા બેઠા. ઓકે. તો આજે થઈ ગયું પ્રસ્તાવના નવા ચેપ્ટરની. નેક્સ્ટ સેશનની અંદર આપણે ભણીશું પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જૈવ વિવિધતા છે, કેટલી જાતિઓ છે તે જોઈશું.